સુરત શહેરમાં સબ સલામતીની વાતો વચ્ચે અસામાજિક તત્વો પોલીસનો કાયદા વ્યવસ્થા સામે પ્રહાર કરી રહ્યા હોય તેમ રોજે રોજ હત્યા સહિતના બનાવો સામે આવી રહ્યા છે। તે સુરતના ભેસ્તાનમાં ફરી એક ઘાતકી હત્યાને લઈને પોલીસ દોડતી થવા પામી છે। ભેસ્તાનના ગોલ્ડન આવર્સમાં બાળકોની માત્ર સામાન્ય બોલાચાલીની અદાવતમાં યુવાન પર તલવાર અને ચાકુના ઘા ઝીકી તેની નિર્મમ હત્યા કરાતા પોલીસ દોડતી થવા પામી છે। સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ગુનેગારો જાણે બેફામ બની રહ્યા હોય તેમ થોડા સમયે હત્યાના પ્રયાસ અને હત્યાના ગુના સામે આવી રહ્યા છે। ત્યારે ફરી એક જૂના ઝઘડાની અદાવતમાં ભેસ્તાનના ગોલ્ડન આવર્સમાં હત્યાની ઘટના બની હતી। ભેસ્તાન પોલીસ મથકની હદમાં આવેલા ભેસ્તાનના ગોલ્ડન આવર્સમાં રાત્રે આશરે 11:40 વાગ્યાના અરસામાં સલમાન રુસ્તમ સૈયદની હત્યા કરાતા સનસનાટી મચી જવા પામી હતી। તો 5 થી 6 દિવસ અગાઉ પરિવારના નાના બાળક સાથે થયેલી બોલાચાલી અને માથાકૂટની અદાવત રાખીને સલમાન સૈયદ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। રાત્રિના સમયે અજાણ્યા તેમજ ઓળખીતા હુમલાખોરોના ટોળાએ સલમાન રુસ્તમ સૈયદને ઘેરી લીધો હતો અને તલવાર તથા ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે પીઠ, આગળના ભાગ અને હાથ પર ઉપરા છાપરી ઘા ઝીક્યા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત સલમાનનું કરુણ મોત નીપજવા પામ્યું હતું। બીજી તરફ ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ પણ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મોહમ્મદ रुस्तम सैयद साहब, શું ઘટના બની છે? મારો છોકરાને રાતે 11:50 में આ લોકોને હુમલા કરીને મારી નાખેલો સાહેબ, તલવાર ચાકુ છે। કોણે માર્યો છે? કઈ જગ્યાએ? પેલા સાબિર છે ને ગુરો છે ને પેલા 2 જણ છે, લાંબો છે, બધા 4 જણા છે ને 25 જણા હતો એટલે મારવાવાળા 4 જણા છે। શું કારણ? કંઈ મારો દુશ્મની નથી સાહેબ। મારા ભાઈને સાલોનો છોકરો હતો, એને નાનો છોકરો હતો 12-13 વર્ષનો, એને માર્યો છે મોહલ્લામાં। એને સમજાવવા ગયા ભાઈ કેમ માર્યો, એટલા માટે આ લોકો કસર કાઢ્યો છે સાહેબ રાતે। પરિવારમાં કોણ કોણ? કોને પરિવાર? મારો પરિવાર પરિવારમાં કોણ કોણ? અને પરિવાર તો ગામમાં છે સાહેબ। છોકરાને લડકા 3 લડકા છે, લડકી છે સાહેબ। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી છે। ત્યારે ભેસ્તાન ગોલ્ડન આવાસ ખાતે 3 માસૂમ બાળકોના પિતા મૃતક ભંગાના વ્યવસાય સલમાનની હત્યા કરાતા પરિવાર નોંધારો બન્યો છે। ત્યારે હત્યારો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે।